વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ પહેલો દાખલો. તો ત્રિકોણ PQR સમભુજ ત્રિકોણ છે. બરાબર, સમભુજ ત્રિકોણ છે માટે ત્રિકોણ PQR કેવું છે? સમભુજ ત્રિકોણ છે. ત્રિકોણ છે માટે PQ બરાબર QR બરાબર PR એટલે શું થશે? 10 સેમી. મતલબ ત્રણ બાજુનું માપ સમાન થશે. તો એટલે A બરાબર 10, B બરાબર 10 અને C બરાબર પણ 10 થાય. હવે S શોધવાના. A વત્તા B વત્તા C ભાગ્યા 2. આપણે ડાયરેક્ટ પેલું સૂત્ર પણ વાપરી શકો છો. પરિમિતિ આપ્યું હોય તો ડાયરેક્ટ પરિમિતિ ભાગ્યા 2. બરાબર, આને અર્ધ પરિમિતિ કહેવાય, હમણાં જ વાત કરી. તો A વત્તા B વત્તા C એટલે કે 10 વત્તા 10 વત્તા 10 ભાગ્યા 2, 30 ભાગ્યા 2 એટલે કે 15 સેમી જવાબ આવશે. હવે આપણી જોડે S છે, ABC છે, તો ડાયરેક્ટ હેરોનું સૂત્ર. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S કૌંસમાં S ઓછા A કૌંસમાં S ઓછા B ગુણ્યા S ઓછા C. એટલે S ઓછા A, S ઓછા B ને S ઓછા C ગુણાકાર કરવાનો છે ત્રણ, મતલબ બધાનું. બરાબર, હવે S કેટલા છે? 15 છે, તો 15 ગુણ્યા, બરાબર, ગુણાકારનું સિમ્બલ હમણાં નહીં લખો, ચાલશે. 15 ઓછા A કેટલા છે? 10 છે. B કેટલા છે? 10 છે. C બરાબર પણ 10 છે. તો આપણે ખાલી કિંમતો જ મૂકી છે, બીજું કંઈ કર્યું નથી. Sની જગ્યાએ 15 અને Aની જગ્યાએ 10, Bની જગ્યાએ 10 અને Cની જગ્યાએ 10. હવે 15 એટલે શું લખાય આપણે? 5 તરી 15, રાઈટ. 15માંથી 10 જાય તો 5, તો ગુણ્યા 5 લખી દઈએ. 15માં 10 જાય તો ગુણ્યા 5 ગુણ્યા 5. તો આના 5 આવ્યા, આનાય 5 આવ્યા, આનાય 5 આવ્યા. હવે 5 કેટલી વાર છે? 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર. તો 4 વાર છે, તો વર્ગમૂળની બહાર નીકાળીએ તો કેટલા થઈ જાય? 2 વાર થઈ જાય, એટલે 5 ગુણ્યા 5. વર્ગમૂળમાં શું આવશે? હવે 3 જ વધશે, કારણ કે 4 નીકાળીએ બહાર એટલે તરત વર્ગમૂળના લીધે વર્ગમૂળ કરો એટલે અડધા થઈ જાય, એટલું યાદ રાખો. મતલબ ધારો કે 25 છે, 25નું વર્ગમૂળ 5 થાય ને? કેમ? 5 કેટલી વાર હતા? અહીંયા 2 વાર હતા, એટલે 5 ગુણ્યા 5 થાય 25. તો બહાર નીકળે એટલે કેટલી વાર થઈ ગયા? 1 વાર. તો આ વસ્તુ યાદ રાખવાની. ધારો કે 3 વાર હોત તો ત્રીજો 5 છે એ એમને એમ જ રહેત, આ 2 5 જ નીકળો. બરાબર, તો યાદ રાખજો. પાયો પાયો 25 વર્ગમૂળમાં 3. હવે સૂત્ર શું છે? અરે, એકમ સેમીનો વર્ગ. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ કેટલું થશે? 25 વર્ગમૂળમાં 3 સેમીનો વર્ગ. હવે જોઈએ બીજો દાખલો. તો એક ત્રિકોણની પરિમિતિ તમને આપેલી છે 32 સેન્ટીમીટર. બાજુ 8 સેમી 11 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીં A બરાબર કેટલા? 8 સેમી. ચલો આપણે ડાયરેક્ટ A બરાબર 8 સેમી, B બરાબર કેટલા? 11 સેમી. તો ઓકે, 11 સેમી. C શોધવાના છે, બરાબર, અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલાં તો અહીંયા શું આપેલી છે? પરિમિતિ. તો ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે? 32 સેમી. તો પરિમિતિ બરાબર શું થાય? A વત્તા B વત્તા C, ત્રણ બાજુનો સરવાળો. તો પરિમિતિ કેટલી આપેલી છે? 32 આપેલી છે, તો લખી દઉં 32. A કેટલા છે? 8. B કેટલા છે? 11. C શોધવાના છે, તો વત્તા C બરાબર 32. 8 ને 11 19, તો 19 વત્તા C બરાબર 32. હવે 19 પેલી બાજુ જશે, તો 32 ઓછા 19. હવે 32 ઓછા 19 કરશો તમે એટલે જવાબ કેટલો આવશે? સિમ્પલ 13. બરાબર, ટૂંકમાં 19માં 13 ઉમેરો તો કેટલા થાય? 32 થાય ને? એટલે C કેટલા મળશે? 13 સેમી. હવે તમારે S જોઈએ છે. S એટલે અર્ધ પરિમિતિ, તો પરિમિતિ ભાગ્યા 2 એટલે 32 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 16 સેમી. હવે તમારી જોડે S છે, A છે, B છે, C છે, બધું જ છે. બરાબર, બધું જ છે તમારી જોડે, રાઈટ. હવે આપણે સૂત્ર વાપરીશું ડાયરેક્ટલી. હવે હું S ને એ બધું નહીં લખું, ડાયરેક્ટલી આપણે લખીએ. ચલો કે લખી દઈએ, ચલો ને એકવાર લખી દઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S કૌંસમાં S ઓછા A, S ઓછા B, S ઓછા C. બરાબર, હવે S કેટલા છે? 16. ચલો 16 ગુણ્યા 16માંથી A જશે. A કેટલા છે? A છે 8, B છે 11. તો 16 ઓછા 8, B એટલે 11, એટલે 16 ઓછા 11. C કેટલા શોધે આપણે? 13. તો 16 ઓછા 13. બધા અર્ધ પરિમિતિમાંથી બાદ કરવાનું છે ત્રણ બાજુના માપને. 16 એટલે શું થાય? ચોખ્ખું 16, 4 ગુણ્યા 4 લખાશે. ગુણ્યા 16માંથી 8 જાય તો કેટલા વધે? 8 વધે. 16માંથી 11 જાય તો કેટલા વધે? 5 વધે. 16માંથી 13 જાય તો 3 વધે.
હવે જુઓ અહીંયા ધ્યાનથી, 4ના પણ હું અવયવ પાડી દઉં. ચોખ્ખું ચોખ્ખું 16 જે 4 છે એના પણ 2 દુ 4 થાય, રાઈટ. પણ આપણે એમને એમ જ રાખીશું. 8 એટલે કેટલા થાય? 4 દુ 8, રાઈટ. હવે જુઓ તમે અહીંયા ધ્યાનથી કેવી રીતે વર્ગમૂળ નીકળ્યાનું. ચોખ્ખું ચોખ્ખું 16 એટલે આ 2 વાર 4 છે એનું તો કેટલું થઈ જશે? 1 વાર થઈ જશે 4. હવે 4નું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય, રાઈટ. બાકી બધું એમનું એમ. 2 પંચું 10, 10 તરી 30 એટલે 2 × 5 × 3 એમના એમ. હવે 4 દુ કેટલા થશે? 8 થશે. 8 વર્ગમૂળમાં 5 દુ 10 તરી 30, 8 વર્ગમૂળમાં 30 સેમીનો વર્ગ, બરાબર. તો આ જવાબ આવશે. એકદમ સિમ્પલ. મેઇન તકલીફ કદાચ તમને પડે તો વર્ગમૂળ નીકાળવામાં પડી શકે. તો એના માટે તમારે સિમ્પલ આ તો મેં આટલા જ અવયવ પાડ્યા, બાકી 4ના પણ અવયવ પાડી શકો. શું? 2 દુ 4, બરાબર. પછી 4ની જગ્યાએ 2 દુ 4. તો આ તો લાંબુ થઈ જાય એટલા માટે. બાકી ડાયરેક્ટલી મને ખબર જ છે ભાઈ, કેટલાકને ખબર હોય કે ભાઈ 16નું વર્ગમૂળ 4 થાય, તો તમે ડાયરેક્ટલી લખી શકો. એવી રીતે કે આવી રીતે કરવાની જરૂર છે નહીં. આ તો જેને ના ખબર પડે એના માટે મેં આવી રીતે લખ્યું. બાકી તમે ડાયરેક્ટલી અહીંયાથી જ તમે લખી શકો ભાઈ વર્ગમૂળમાં જે 16 છે બહાર નીકળી જાય એટલે 4 થાય. હવે 16માંથી 8 જાય તો 8, 8 × 5 × 3, પછી 8નું વર્ગમૂળ કેટલું થાય? 4 × 2 થાય, 4 દુ 8 એટલે 2 નીકળશે, એટલે 2 બહાર નીકળશે. બાકીનું આનો જ પછી છેલ્લે જવાબ આવી જશે, બરાબર. તો એ રીતે પણ તમે કરી શકો. હવે છે ત્રીજો દાખલો. તો એક સમબાજુ ત્રિકોણ છે, તેની પરિમિતિ તમને આપેલી છે, બરાબર. તો સમબાજુ ત્રિકોણનું બાજુનું માપ શું આવશે? તો બાજુનું માપ સમબાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે? 54 સેમી. તો ત્રિકોણની બાજુનું માપ બરાબર પરિમિતિ ભાગ્યા 3. કેમ? બધી બાજુ સરખી હોય. તો પરિમિતિ કેટલી છે? 54. 54 ભાગ્યા 3 એટલે 18 તરી 54, 18 સેન્ટીમીટર આવશે. હવે આપણે શું શોધવાનું છે? એસ શોધી લઈએ, અર્ધ પરિમિતિ. તો એસ બરાબર શું આવશે? 54 ભાગ્યા 2 એટલે કે 27 દુ 54 એટલે 27 સેમી આવે. હવે આપણે ડાયરેક્ટ સૂત્ર વાપરીશું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એસ કૌંસમાં એસ ઓછા એ, એસ ઓછા બી, એસ ઓછા સી. હવે અહીંયા એબીસી સરખા જ છે. શું છે? 18 સેમી જ છે. તો એટલે આપણે બહુ લખવાની જરૂર નથી. 27 કૌંસમાં 27 ઓછા 18, 27 ઓછા 18 3 વાર આવશે, રાઈટ. ઓકે. અને પછી ગુણ્યા 27 ઓછા 18. એક જ સેકન્ડ, થોડું સાઈડમાં લઈ જઈએ એટલે આખું આવી જાય, બરાબર. શું આવશે? 27 કૌંસમાં 27 ઓછા 18 3 વાર આવશે, કારણ કે બધી બાજુનું માપ સમાન છે એટલે એમાં. ઓકે. હવે 27 એટલે 9 તરી 27, બરાબર. 9 તરી શું થાય? 27 થશે. હવે 27માંથી 18 જાય તો 9, 27માંથી 18 જાય તો 9, 27માંથી 18 જાય તો 9. હવે 9 કેટલી વાર આવે? 1 2 3 4 વાર, મતલબ 12 જાય તો 2 વાર રહેશે. 9 × 9 વર્ગમૂળમાં 3, 9 9 81 વર્ગમૂળ 3 સેમીનો વર્ગ. આ તમારો જવાબ આવશે. તો એકદમ ઇઝી દાખલો. આઈ એમ શ્યોર હવે તમને આવડી ગયા હશે. બાકીના જે દાખલા આવે તમે જાતે ગણવાનો ટ્રાય કરો, બરાબર. હવે ચોથો દાખલો છે સિમિલર, આગળ આવ્યો એવો જ દાખલો છે. તમને પરિમિતિ આપેલી છે, 2 બાજુનો માપ આપેલા છે, તો તમારે ત્રીજી બાજુ શોધવી પડશે. તો અહીં શું આવશે કે ભાઈ એ બરાબર 18, બી બરાબર 10. એકમ લખવો તો લખી દઈએ. બી બરાબર 10 સેમી. હવે પરિમિતિ આપેલી છે. પરિમિતિ બરાબર શું થશે? એ વત્તા બી વત્તા સી એટલે 42 સેમી. તો એ કેટલા છે? 18, બી છે 10, સી શોધવાના. 18 વત્તા 10 વત્તા સી બરાબર 42. હવે 18 ને 10 કેટલા થાય? 28 થશે. 28 વત્તા સી બરાબર 42. તો સી બરાબર 42 ઓછા 28. હવે 42માંથી 28 જાય તો વધે કેટલા? ખબર છે તમને? સિમ્પલ. 14. કેટલા વધે? 14 14 28, 14 તરી 42 એટલે 14 વધે. તો સી કેટલા મળે? 14 સેમી. સી મળી ગયા 14 સેમી. હવે મારે એસ શોધવાનો છે. તો એસ એટલે શું થાય? અર્ધ પરિમિતિ એટલે કે પરિમિતિના ભાગ્યા 2 એટલે 42 ભાગ્યા 2
42 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 21 સેમી. તો ડાયરેક્ટ સૂત્ર, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ ઓછા એ એસ ઓછા બી એસ ઓછા સી. એસ કેટલા છે 21 સેમી છે, તો 21માંથી એ જશે, એ કેટલા છે ભાઈ 18 છે, બી કેટલા છે 10 છે, તો 21 ઓછા 10, સી કેટલા છે 14, તો 21 ઓછા 14 બરાબર. ચલો તો આપણે લખી દીધું. હવે 21 એટલે શું થાય 7 તરી 21 ગુણ્યા 21માંથી 18 જાય. હવે 21માંથી 18 જાય એટલે કેટલા વધે, તો 3 વધે. 21માંથી 10 જાય તો 11 વધે. 21માંથી 14 જાય તો 7 વધે. 7 કેટલી વાર છે 2 વાર છે. 3 કેટલી વાર છે 2 વાર છે. તો મતલબ વર્ગમૂળમાંથી નીકળે તો 1 વાર થઈ જશે, એટલે 7 ગુણ્યા 3 વર્ગમૂળમાં 11. 7 તરીકે કેટલા આવશે 21, તો 21 વર્ગમૂળમાં 11 સેમીનો વર્ગ આપણો જવાબ આવશે. બરાબર, એકદમ ઇઝી દાખલો. આઈ એમ શ્યોર તમને હવે આવડી ગયો હશે. હવે પાંચમો, એક ત્રિકોણની બાજુના માપ તમને આપેલા છે 20, 30 અને 40. તો હવે આપણે લખી દઈએ અહીંયા કે ભાઈ અહીંયા એ બરાબર 20 સેમી, બી કેટલા છે 30 સેમી અને સી કેટલા છે 40 સેમી. તો અર્ધ પરિમિતિ એટલે કે એસ એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2 એટલે 20 વત્તા 30 વત્તા 40 ભાગ્યા 2 તો કેટલા આવશે 20 ને 30 50, 50 ને 40 90, 90 ભાગ્યા 2 એટલે કે 45 સેમી તમારો જવાબ આવશે એસ. બરાબર, એસ મળી ગયા 45 સેમી. આ ડાયરેક્ટલી સૂત્ર વાપરીશું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ ઓછા એ એસ ઓછા બી એસ ઓછા સી. હવે એસ કેટલા છે 45 છે, તો 45 ઓછા એ કેટલા છે, એ છે 20 સેમી છે રાઈટ. 45 ઓછા બી કેટલા છે 30 સેમી અને સી કેટલા છે 40 સેમી. તો 45 ઓછા 40. હવે 45 એટલે 9 પંચું 45 થાય બરાબર રાઈટ. 9 પંચું 45, તો 9 ગુણ્યા 5. 45માંથી 20 જાય તો 25, 45માંથી 30 જાય તો 15, 45માંથી 40 જાય તો 5 બરાબર. હવે 9નું વર્ગમૂળ કેટલું થાય 3 થાય. ચલો એ પછી મતલબ કરી શકે જોડે જોડે અથવા પછી કરીએ બરાબર. તો 9નું વર્ગમૂળ ઓકે લખી જ દઈએ. હવે 9નું વર્ગમૂળ 3, 5 2 વાર છે તો 1 વાર થઈ જશે, બહાર નીકળશે એટલે 25નું વર્ગમૂળ 5, અંદર 15નું વર્ગમૂળ કંઈ થશે નહીં એટલે વર્ગમૂળ 15 એમના એમ, પાયો 25, 25 તરી 75, તો 75 વર્ગમૂળમાં 15 સેમીનો વર્ગ જવાબ આવશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ લાસ્ટ દાખલો આ ચેપ્ટરનો. તો ત્રિકોણ એબીસીમાં એબી 20 સેમી આપેલું છે, બીસી 21 સેમી અને પરિમિતિ આપણને આપેલી છે 70 સેમી. તો આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા સિમ્પલ ભાઈ પરિમિતિ બરાબર શું થાય કે ભાઈ એબી વત્તા બીસી વત્તા એસી. ઓકે બરાબર કેટલું 70. તો એબી કેટલા છે 20 સેમી છે, બીસી કેટલા થશે 21 સેમી, એસી શોધવાનું છે. તો એસીને કરતા બનાવીશું. પહેલાં 20 વત્તા 21 કેટલા થાય 41 હશે, 41 વત્તા એસી બરાબર 70. તો એસી બરાબર 70 ઓછા 41, 70માંથી 41 જશે એટલે આપણો જે જવાબ આવશે એ શું આવશે 29. તો 29 સેમી આપણને એસી મળ્યા બરાબર. તો અહીંયા હવે આપણે એસ શોધી લઈએ. એ ચલો એ બી સી નામ તમને ખબર પડી કે ભાઈ એબી આ એ બી છે ને એ કહીએ, બીસીને સી બી કહીશું અને એસીને સી. તો એ બરાબર 20, બી ચલો એ પછી લખી પહેલાં એસ શોધી લીધું. એસ બરાબર શું આવશે પરિમિતિના અડધા એટલે પરિમિતિ કેટલી છે 70, 70 ભાગ્યા 2 35 સેમી થશે. એ બરાબર કેટલા, તો એ બરાબર થશે 20, બી બરાબર 21 અને સી બરાબર 29. એસ પણ હવે આપણી જોડે છે. હવે તો ડાયરેક્ટ સૂત્રમાં કિંમત જ મૂકવાની રહેશે. તો ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ ઓછા એ એસ ઓછા બી એસ ઓછા સી. તો એસ કેટલા છે 35. હવે 35 ઓછા એ એટલે 20, 35 ઓછા બી એટલે 21, 35 ઓછા સી એટલે 29 બરાબર.
હવે 35 એટલે કેટલા આવશે? 7 પંચું 35, રાઈટ? તો 7 પંચું 35 લખી દીધા. 35માંથી 20 જાય તો કેટલા વધે? 15 વધશે. 35માંથી 21 જશે તો 14 વધશે. 35માંથી 29 જાય તો 6 વધે. હવે 7 પંચું 35 એટલે 7 ગુણ્યા 5 એમના એમ, 5 તરી 15, 14ની જગ્યાએ 7 દુ 14 આવશે, 6ની જગ્યાએ આવશે 3 દુ 6. હવે 3 કેટલી વાર? 2 વાર. 7 કેટલી વાર? 2 વાર. 5 કેટલી વાર? 2 વાર. 2 કેટલી વાર? 2 વાર. તો બધાનું વર્ગમૂળ નીકળી જશે. જે 2 વાર છે એકવાર થઈ જશે. 7 એમના એમ, 5 એમના એમ, 3 એમના એમ અને 2 એમના એમ, મતલબ બધા એક વાર આવી જશે. તો 7 અહીંયા શું આવશે? ગુણાકાર કરવાનો છે. 7 તરી 21 અને 5 દુ 10 એટલે 21 ગુણ્યા 10 કરી, ચલો 210 સેમી તમારો જવાબ આવશે. 210 સેમીનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આ ચેપ્ટરમાં જે પણ દાખલાઓ જોઈએ આઈ એમ શ્યોર તમને આવડી ગયા હશે. બરાબર? જો તમને આ વિડીયો હેલ્પફુલ થયો છે તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બરાબર? ઓકે. અને જે દાખલા ના ખબર પડી હોય ફરી એક વખત જોઈ લો. આઈ એમ શ્યોર તમને ખબર પડી જશે. બરાબર? લાસ્ટ આ દાખલામાં આઈ એમ શ્યોર તમને સમજાઈ ગયું છે આ શું કર્યું. સિમ્પલ 2 વાર જે આવતા હતા 7, જેમ કે અહીંયા 2 વાર આવ્યા છે તો હવે એક જ વાર લખ્યા. આ 2 વાર છે તો એક વાર લખ્યા. આ 3 2 વાર છે તો એક વાર લખ્યા. અને આ 2 વાર છે તો એક વાર લખ્યા. વર્ગમૂળ નીકાળી દઈએ એટલે આપણે 2 વાર જે હોય એને એક વાર કરી દેવાનું, 4 વાર હોય તો 2 વાર કરી દેવાનું. બરાબર? ઇન શોર્ટ એના અડધા કરી દેવાના. જે પણ સંખ્યા તમને જેટલી વાર આપી હોય એના અડધા. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.